નમસ્કાર વિદ્યાર્થીઓ, હું જયદત્ત ગોસ્વામી ગુજરાત ગાંધીનગરથી. વિદ્યાર્થીઓ, ખાસ કરીને આ માહિતી માટે જે વિદ્યાર્થીને ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો નર્સિંગની અંદર અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી સારી કારકિર્દી બનાવવા માટે કંઈ ને કંઈ એવા સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે જે તમારા કરિયરને આગળ લઈ જવા માટે ખૂબ કારગર સાબિત થતા હોય છે. વિદ્યાર્થીઓ, આ કોમ્પ્યુટરના યુગની અંદર દરેક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ આ પ્રકારના ધોરણ 1 થી લઈને ધોરણ 12 ની અંદર આ બધા અભ્યાસ કરી રહ્યા છો. વિદ્યાર્થીને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન તો હોય જ છે. જોઈએ છે શું? સરકારના ઠરાવ પ્રમાણેના સર્ટિફિકેટો. વિદ્યાર્થી કેવા સર્ટિફિકેટો જે તમારી સરકારી પરીક્ષાઓ માટે માન્ય ગણવામાં આવે છે? ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ જે ઓલ ઇન્ડિયા કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સોસાયટી દ્વારા તમને આપવામાં આવે છે. કેવા સર્ટિફિકેટો વિદ્યાર્થીઓ? જે સરકારના ઠરાવ નંબર, સરકારની નોટિફિકેશન નંબર પ્રમાણે બનેલા સર્ટિફિકેટો, CRR નંબર 120/320/2008 પ્રમાણે 2007 પ્રમાણે 13/8/2008 ના ઠરાવ પ્રમાણે બનેલા સર્ટિફિકેટો વિદ્યાર્થી માન્ય ગણવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને રાહત દરે 1650 ની અંદર રાજ્યપાલ અને મુખ્યમંત્રીના લેટર સાથેના સર્ટિફિકેટો વિદ્યાર્થી કમ્પ્લીટ તમને ફાઇલ સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્ટિફિકેટની આગળ માહિતી આપણે જાણીશું વિદ્યાર્થીઓ, પણ એક વસ્તુ ખાસ જાણી લેવી વિદ્યાર્થીઓ જરૂરી છે કે વર્ષ 2019-2021 ના સમયગાળા દરમિયાન કોરોનાની પરિસ્થિતિથી આપણા પસાર થઈ રહ્યા હતા. વિદ્યાર્થી આ સમય દરમિયાન આપણે સ્ટાફ નર્સ અને ડોક્ટર્સની ખૂબ પ્રમાણમાં અછત હતી. આ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે નર્સિંગમાં જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે તેની ખાસ ચોક્કસ પ્રમાણે નિમણૂક કરવામાં આવે અને એમને સારા સરકારી ડિપાર્ટમેન્ટની અંદર જોબ આપવામાં આવે. વર્ષ 2024 ની અંદર નવેમ્બર મહિનો હોય કે પછી જાન્યુઆરી મહિનો હોય કે પછી ફેબ્રુઆરી મહિનો હોય, લગભગ સરકાર દ્વારા 5000 પોસ્ટો બહાર પાડવામાં આવી છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને સરકારી જોબ મળી છે. પણ જેમને નર્સિંગ ક્લિયર કર્યું છે, નર્સિંગ કમ્પ્લીટ થયું છે, તેમને CCC ના કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તેવા પ્રમાણપત્રો કમ્પલસરી માંગવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓ, તમને સર્ટિફિકેટ વિશે માહિતી આપીશું કે પ્રથમ સર્ટિફિકેટ છે જે તમારી નર્સિંગની જોબ માટે મૂકવામાં આવતું હોય છે તે આ પ્રકારનું સર્ટિફિકેટ છે. NCT માન્ય સર્ટિફિકેટો વિદ્યાર્થીઓ. NCT એટલે શું? નેશનલ કેપિટલ ટેરેટરીઝ. NCT ની પરમિશન હોય તે નર્સિંગ કોલેજ, બેંક અથવા તો કોઈ સ્કૂલ અથવા તો ગવર્મેન્ટ NGO રન કરી શકે છે વિદ્યાર્થીઓ. તો આ તમારી નર્સિંગની જોબ માટે કમ્પલસરી નર્સિંગ અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો વિદ્યાર્થી, તે માટે કમ્પલસરી CCC ના સર્ટિફિકેટો માંગવામાં આવે છે. વિદ્યાર્થી, આ સર્ટિફિકેટની અંદર NCT માન્ય સર્ટિફિકેટ છે, ISO પ્રમાણિત સર્ટિફિકેટ છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના એક્ટ. મિનિસ્ટ્રી એટલે કઈ? સરકાર દ્વારા બહુ બધી મિનિસ્ટ્રી ચાલે છે, જેમાંની એક મિનિસ્ટ્રી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ જે મેઇનલી ડીલ કરે છે એજ્યુકેશન સાથે, જે MSME અને ઉદ્યોગ દ્વારા આવા સર્ટિફિકેટ કોર્સ ખૂબ રાહત દરે ચલાવે છે. વિદ્યાર્થીઓ આશરે 5 થી 7,000 કે 10 થી 15,000 રૂપિયા ભરીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે કોચિંગ પ્રાઇવેટ ટ્રેનિંગ લેતા હોય છે, જેમને પેટ્રોલિંગ એક્સપેન્સીસ થતા હોય છે અથવા તો તાપ હોય, વરસાદ હોય કે ઠંડી હોય, આ સમયગાળા દરમિયાન આ બધું વેઠીને જવું પડતું હોય છે. વિદ્યાર્થીઓ, આ સર્ટિફિકેટ કોર્સ તમને ઘરે બેઠા ઓનલાઈન લર્નિંગ લિંકના માધ્યમથી માત્ર 1650 ની અંદર આ સર્ટિફિકેટ કોર્સ મળે છે. વિદ્યાર્થી, સર્ટિફિકેટ કમ્પ્લીટ લેમિનેશન સાથે. હવે સર્ટિફિકેટની માહિતી આપતા તમને જણાવું છું. તમારો કમ્પ્લીટ ફોટો, NCT માન્ય સર્ટિફિકેટ, વિદ્યાર્થીઓ ISO માન્ય સર્ટિફિકેટ, લાલ કલરની લાઈન લખેલી છે અહીંયા વિદ્યાર્થીઓ, જે ગવર્મેન્ટના ઠરાવ પ્રમાણે જે નોટિફિકેશનો કોઈ પણ ગવર્મેન્ટ જોબની અંદર માંગવામાં આવ્યા છે તે નોટિફિકેશન અહીંયા આપને આપેલી છે. વિદ્યાર્થીઓ, બાકી આગળ કમ્પ્લીટ તમારા નામ સાથે, ISO ના સ્ટેમ્પ સાથે વિદ્યાર્થી અને હોલોગ્રામ સાથે. આવો ગોલ્ડન કલરનો હોલોગ્રામ તમને તમારી 10મા કે 12મા ની માર્કશીટમાં કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી જોવા મળ્યો હશે. એટલે આ હોલોગ્રામ ડાયરેક્ટ દિલ્હીથી વિદ્યાર્થીઓ બનીને આવે છે, જે વિદ્યાર્થી સુધી આપણે સાચી લીગલ વસ્તુ પહોંચતી કરીએ છીએ. તમારા 12મા ધોરણના સર્ટિફિકેટો હોય વિદ્યાર્થીઓ,
તે પણ લેમિનેશન કરીને નથી આપતા, છતાં પણ આપણે વિદ્યાર્થીને કમ્પ્લીટ એક સેટિસ્ફેક્શન મળે તેવા કમ્પ્લીટ લેમિનેશન કરીને સર્ટિફિકેટ આપીએ છીએ. આ પ્રથમ સર્ટિફિકેટ છે જે તમારી ભરતીમાં ખાસ માંગવામાં આવે છે. બીજું સર્ટિફિકેટ છે વિદ્યાર્થીઓ તમારું કમ્પ્લીટ માર્કશીટ સાથેનું, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના એક્ટ સાથેનું, ISO ના સ્ટેમ્પ અને હોલોગ્રામ સાથેનું કમ્પ્લીટ અપડેટેડ વર્ઝનમાં તમારું આ બીજું માર્કશીટ સાથેનું પ્રમાણપત્ર છે. ત્રીજું છે ગુજરાતનો GR, જે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના લેટર સાથે છે. બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટમાં પણ આ ખૂબ સ્ટ્રોંગ એવિડન્સ છે વિદ્યાર્થીઓ, જે સરકારના ઠરાવ ક્રમાંક પ્રમાણે CRR નંબર 10/2007-120-320 પ્રમાણે બનેલું છે. આ GR દ્વારા ગુજરાત સરકાર 3 વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ભરતીઓ બહાર પાડે છે. કયા 3 વિભાગ? પહેલો છે GPSC, બીજો છે GSSB અને ત્રીજો છે GPSSB. GPSC મતલબ કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, બીજું ગૌણ સેવા પસંદગી મંડળ અને ત્રીજું છે વિદ્યાર્થીઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ. તમારી ભરતીઓ કયા વિભાગ દ્વારા બહાર પડે? GPSC ક્લાસ 3 દ્વારા અને GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ક્લાસ 3 દ્વારા તમારી ભરતીઓ બહાર પડતી હોય છે. વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગ પગાર તમારો 19,500 થી લઈને 39,500 હોય છે, પ્લસ સરકારનું હર વર્ષનું 5,000નું પગાર વધારાનું DA હોય છે. આ પ્રમાણે તમારા સર્ટિફિકેટો જે બનેલા છે કમ્પ્લીટ ગવર્મેન્ટ ઓથોરાઇઝ સર્ટિફિકેટ બનેલા છે વિદ્યાર્થીઓ, જે ગુજરાતની 34 જિલ્લાઓની કોલેજો, નર્સિંગ કોલેજોની અંદર અમે આપીએ છીએ વિદ્યાર્થીઓ ખૂબ રાહત દરે. બીજું, વિદ્યાર્થી આ સર્ટિફિકેટ કમ્પ્લીટ ફાઇલ સાથે, લેમિનેશન સાથે, રજિસ્ટ્રેશન ફી 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે, કમ્પ્લીટ નોટિફિકેશન સાથે, કમ્પ્લીટ એમના રિસિપ્ટ સાથે અને કમ્પ્લીટ લેમિનેશન સાથે આ 3 સર્ટિફિકેટ છે જે વિદ્યાર્થીને આ રીતે ફાઇલની અંદર આપવામાં આવે, સેમ ફાઇલની અંદર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટો હવે માન્ય છે, સાચા છે તેવું સાબિત કરવા માટે શું આપણે કારગર સાબિત થાય છે વિદ્યાર્થીઓ? ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા નોટિફિકેશનો બહાર પાડવામાં આવેલા છે, જે તમને GPSC ની વેબસાઇટ ઉપર, GSSB ની ગૌણ સેવાની વેબસાઇટ ઉપર અથવા તો પંચાયત સેવાની વેબસાઇટ પર મળી જતા હોય છે. વિદ્યાર્થી આ પહેલું નોટિફિકેશન છે, તમે જોઈ શકો છો સ્ટાફ નર્સનું છે, જે વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન 1903 પોસ્ટ બહાર પડેલી હતી નવેમ્બર મહિનામાં, આજથી 4 થી 5 મહિના પહેલા. વિદ્યાર્થીઓ હવે આ ગવર્મેન્ટનું નોટિફિકેશન છે, જેમની અંદર તમને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તેવા પ્રમાણપત્રો માંગવામાં આવ્યા છે. તેવું કઈ જગ્યાએ લખેલું છે? તેમના નોટિફિકેશનના પેજ નંબર 3 પર હાઇલાઇટ કરેલો પોઈન્ટ છે. મેં વિદ્યાર્થીઓ તમે રીડ કરી શકો છો. અહીંયા આપણે લાઈન નંબર 3 ની અંદર જોઈ શકીએ છીએ વહીવટી વિભાગની અંદર 13/8/2008, જેમાં CRR નંબર આપેલો છે. CRR નંબર 120-320 G5 સચિવાલય ગાંધીનગર પ્રમાણે બનેલા સર્ટિફિકેટો માન્ય ગણવામાં આવશે. એટલે કોમ્પ્યુટર એક કમ્પલસરી છે. હવે આપણે આ નોટિફિકેશન નંબરની અંદર જે નંબર આપેલો છે તે આ સર્ટિફિકેટની અંદર રેડ લાઇનની અંદર છે તે કમ્પ્લીટલી મેચ થતો હોય છે, જોવા મળે છે વિદ્યાર્થીઓ. એટલે વિદ્યાર્થી કહેવાનો મતલબ એવો છે કે સાચી વસ્તુ, સારી વસ્તુ ને લીગલ વસ્તુ બહાર કરતા ખૂબ ઓછા ભાવે તમારા ઘર સુધી તમને મળે છે, તો વિદ્યાર્થી અચૂકપણે મેળવી લેવા જોઈએ. વિદ્યાર્થી આ છે બીજું નોટિફિકેશન જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 1 થી 18 પોસ્ટ ઉપર CCC ના સરકાર માન્ય ઓથોરાઇઝ સર્ટિફિકેટો તમને કમ્પલસરી માંગવામાં આવે છે. આ ગૌણ સેવા પસંદગી મંડળના નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો 1 થી 18 પોસ્ટ છે, તમને ઓનલાઈન પણ મળી જશે વિદ્યાર્થીઓ, જેમનું આપણે પેજ નંબરની અંદર મેં ઓલરેડી હાઇલાઇટ કરેલો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, જેમાં તમે જોઈ શકો છો કે 13/8/2008 120 CRR નંબર 120-320 પ્રમાણે બનેલું નોટિફિકેશન આ GPSC. એવી જ રીતે વિદ્યાર્થીઓ LRD પોલીસ કોન્સ્ટેબલની અંદર અથવા તો કોઈ પણ પોલીસની જોબ માટે કમ્પલસરી CCC ના સર્ટિફિકેટો માંગવામાં આવ્યા છે, તે આ રીતે હાઇલાઇટ કરેલા. આ ત્રીજું છે, ચોથું નોટિફિકેશન વિદ્યાર્થી મારી પાસે છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થીઓ હવે જે પણ વિદ્યાર્થી આ એક્ઝામ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે તેમને ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષામાં આ રીતના મટીરીયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. GTU ના સિલેબસ પ્રમાણે ડિઝાઇન કરેલું આ એક 50 રૂપિયાની કિંમતનું જે નિઃશુલ્ક આપવામાં આવે છે ફેકલ્ટીના સ્વખર્ચે,
જેમાં 250 MCQ હોય છે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટના સિલેબસ પ્રમાણે ડિઝાઇન કરેલા વિદ્યાર્થીઓ, જે તમને વાંચીને ઓપન બુક એક્ઝામિનેશન તરીકે આપવાનું હોય છે. ઘરે બેઠા ઓનલાઈન લિંકના માધ્યમથી ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ છે વિદ્યાર્થીઓ, જે તમારે ઓનલાઈન લર્નિંગ લિંકના માધ્યમથી દરેક લેક્ચરો ઘરે બેઠા અટેન્ડ કરવાના છે અને ઘરે બેઠા જ એક્ઝામ આપવાની છે. જે રીતે ઓપન બુક એક્ઝામિનેશન લો વાળા આપતા હોય છે ને વિદ્યાર્થીઓ, સનદની એક્ઝામ આપતા હોય છે, તે રીતે કે એક સાથે ઘણી બધી બુક લઈને જાય છે કે એક ક્વેશ્ચન પેપર હોય છે અને બુકમાંથી જોઈને આન્સર આપવાના હોય છે. ક્વેશ્ચન સેમ નથી હોતા, આન્સર શોધવા પડે છે. એટલે તમારા લોજિક પ્રમાણે એક્ઝામ આપવાની હોય છે. ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાં પાસ થતા જોવા મળે છે. આ થઈ ગયું વિદ્યાર્થીઓ તમારું મટીરિયલની વાત. 250 MCQ છે, જેમાંથી 50 MCQ આ બુકમાંથી જ ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે, જેમાં 20 માર્કે પાસ. વિદ્યાર્થીઓ ફેલ થતા વિદ્યાર્થીઓને બીજી વાર ફી ભરવી આવું કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે નહીં. તો આ થઈ ગયું સર્ટિફિકેટની વાત, લીગલ સર્ટિફિકેટની વાત. બીજું થઈ ગયું સરકારી નોટિફિકેશનની વાત. ત્રીજું GTUના સિલેબસ પ્રમાણે ડિઝાઇન કરેલું મટીરિયલ વિદ્યાર્થીઓ. બીજી વાત કે આ આપણું સર્ટિફિકેટ છે વિદ્યાર્થીઓ, જે કમ્પ્લીટ લાઈફ ટાઈમ વેલિડ, ઓલ ઇન્ડિયા વેલિડ, ભારત દેશના દરેક રાજ્યોની અંદર દરેક ગવર્મેન્ટ જોબની અંદર વેલિડ ગણવામાં આવે છે. હવે આ કોર્સની અંદર વિદ્યાર્થીઓ નામ નોંધણી કરાવવા માટે શું કરવું? અગાઉ આપની જ કોલેજમાંથી SDD માંથી ઘણા જ બધા વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ કોર્સ અંતર પાર્ટિસિપેટ કરેલું, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયેલા, ઉત્તીર્ણ થયેલા અને એમને ગવર્મેન્ટના ઠરાવ પ્રમાણેની જોબ પણ મળેલી છે. વિદ્યાર્થીઓ તમને એક ગૂગલ લિંક મોકલવામાં આવશે તમારા વોટ્સએપ નંબર પર. એ ગૂગલ લિંકની અંદર તમારે તમારું ફૂલ નામ લખવાનું છે, તમારો વોટ્સએપ નંબર લખવાનો છે, તમારા ફાધરનો નંબર લખવાનો છે, તમારી કોલેજનું નામ લખવાનું છે અને વિદ્યાર્થીઓ સબમિટ કરવાનું છે. આટલી ડિટેલ્સ તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે, જેની કોઈ રજિસ્ટ્રેશન કરાવવાની તમારે 1 રૂપિયો ચૂકવવાનો છે નહીં. 1650 રૂપિયા ફીસ છે. તમને ઘરે બાય કુરિયર પોસ્ટ થઈ જશે, જેમાં 1650માં કુરિયર આવી ગયું, તેમનું રજિસ્ટ્રેશન આવી ગયું, 350 રૂપિયાનું 50 રૂપિયાની કિંમતનું મટીરિયલ આવી ગયું, 18 રૂપિયાની ફાઇલ આવી ગઈ અને 20 રૂપિયાનું લેમિનેશન. આવું કોઈ વિદ્યાર્થી લીગલ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતું નથી. વિદ્યાર્થી પરીક્ષાની પેટર્ન સમજી લઈએ કે પરીક્ષાની લિંક કઈ રીતે તમારા વોટ્સએપ નંબર આપે છે. વિદ્યાર્થી આ પ્રકારની લિંક હોય છે, જે બ્લુ કલરની લિંક. કમ્પ્લીટ તમારે મેસેજ વાંચીને એક્ઝામ આપવાની છે. આ કઈ રીતે તમારે લિંકની અંદર માધ્યમ તમારે નામ રાખવાનું છે, તમારી 12માની બોર્ડની માર્કશીટ પ્રમાણે નામ રાખવાનું. જો સર્ટિફિકેટમાં સ્પેલિંગ મિસ્ટેક કરશો ઓનલાઈનમાં તો તમારા સર્ટિફિકેટમાં મિસ્ટેક થઈને આવશે. એટલે તમારે જ તમારી ડિટેલ્સ ભરવાની હોય છે. વિદ્યાર્થી આ બ્લુ કલરની લિંકને તમે ટચ કરશો એટલે એક તો ઇન્ટરફેસ ઓપન થશે. આ રીતે આ કમ્પ્લીટ ફોર્મને તમારે ભરવાનું છે અને લાસ્ટમાં શું કરવાનું છે વિદ્યાર્થીઓ? સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા પહેલા તમારી પાસે શું હોય છે? તમારે ફોર્મ ભર્યા પછી જે ભાષામાં તમે મટીરિયલ લીધેલું છે, જેમ કે ગુજરાતી કે ઇંગ્લિશ, ગુજરાતીમાં લીધું તો ગુજરાતીના બબલ્સ પર ક્લિક કરો અને સબમિટ કરો એટલે ક્વેશ્ચન પેપર ઓપન થશે. કઈ રીતનું ક્વેશ્ચન પેપર ઓપન થશે? આ રીતનું. 1 થી 50 MCQ હશે વિદ્યાર્થીઓ, જે દરેક વિદ્યાર્થીઓ સમય આપવામાં આવેલો છે 50 મિનિટનો સમય. આ MCQ ને 1 by 1 તમારે ક્લિક કરી, ટચ કરી અને એક્ઝામ આપવાની રહેશે. 50 MCQ. લાસ્ટમાં તમારે શું કરવાનું રહેશે વિદ્યાર્થી? સબમિટ કરવાનું. પણ કમ્પ્લીટ સારું ડેટા નેટ પ્રોપરલી ચાલતું હોય ત્યારે જ એક્ઝામ આપવાની રહેશે. એક વોટ્સએપ નંબર ઉપરથી એક જ વખત લિંક ઓપન થશે. વિદ્યાર્થીઓ આ સબમિટ કરશો એટલે એક્ઝામ સક્સેસફુલનો મેસેજ આવશે. આમ સર્ટિફિકેટ કોર્સની અંદર નામ નોંધાવનારા વિદ્યાર્થીઓને જે રસપ્રદ છે, જેમને ખરેખર આ સર્ટિફિકેટો મેળવવા જરૂરી છે, આજ નહીં તો કાલે વિદ્યાર્થી આ સર્ટિફિકેટો તમને માંગવામાં આવશે. ગુજરાતની અંદર ટોટલ 22,000 કોલેજો છે. 22,000 કોલેજની અંદર એક કોલેજ 5 વર્ષે વારો આવતો હોય છે. એટલે કદાચ અમે 1 વર્ષ પછી તમારી કોલેજમાં આજે અમે તમને ઓનલાઈનના માધ્યમથી વિડીયો મોકલીએ છીએ. એટલે આ લાભ ઘર આંગણે બેઠા તમને સારી તકો આપે છે, લઈ લેવો જરૂર છે. બીજું વિદ્યાર્થી પાસપોર્ટ સાઇઝ ફોટો કોના નંબર પર મોકલવાનો રહેશે? તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો કમ્પ્લીટ એપ્રોનની અંદર હોય તો મોકલી આપવાનો. કયા નંબરની અંદર મોકલવાનો? ફોટો, તમારું નામ, તમારી કોલેજનું નામ, તમારો વોટ્સએપ નંબર ને તમારું સ્ટાન્ડર્ડ, આટલી વસ્તુ મોકલીને આપવાની રહેશે. જે 72 028 43 541 નંબર પર મોકલી આપવાનું રહેશે વિદ્યાર્થીઓ. તો ખાસ આ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર
ખાસ નામ નોંધણી કરાવે. ખૂબ આગ્રહ રહેશે વિદ્યાર્થીઓ, કારણ કે 12 આ વસ્તુ તમને આખા દાહોદ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ આ વસ્તુ આપવામાં આવતી નથી.